જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે મિત્રો હું તમારી સાથે ભરેલા રીંગણની રેસીપી શેર કરું છું. તો તેના માટે ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તેના માટે મેં સિંગનો ભૂક્કો, ગાંઠિયા અને તલ લીધા છે. તે આપણે બાઉલમાં એડ કરીશું. પછી આપણે એની અંદર આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું. હવે તેની અંદર આપણે સૂકા મસાલા કરીશું. 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 થી 2 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ નાખવાથી આપણું સ્ટફિંગ બાઇન્ડિંગમાં આવશે, છૂટું નહીં પડી જાય. હવે આપણે આને મિક્સ કરી દઈશું. હજુ આપણે જરૂર લાગે છે એટલે થોડું તેલ એડ કરીશું. તેલ નાખવાથી આપણો મસાલો છૂટો નહીં પડી જાય અને રીંગણમાં આપણે સારી રીતે ભરી શકીશું. તો આપણો મસાલો તૈયાર છે. અત્યારે આ ટાઈમે આપણે મીઠું ચાખી જોવાનું, કારણ કે વધારે ઓછું હોય તો આપણે અંદર એડ કરી શકીએ. મને અત્યારે બરાબર લાગે છે એટલે આપણે રીંગણ ભરવા માટેનો મસાલો રેડી છે. તો ચાલો આપણે અંદર રીંગણમાં આપણે મસાલો ભરીએ. તેના માટે મેં રીંગણને 4 થી 5 વખત ધોઈ નાખ્યા છે ચોખ્ખા પાણી. હવે આપણે એમાં મસાલો ભરીશું. મસાલો આપણે સારી રીતે ભરીશું, જેથી કરીને રીંગણનો ટેસ્ટ સારો આવે. મિત્રો, મારા ઘરમાં તો આ રીંગણનું શાક અવારનવાર બને જ છે અને બહુ સારું લાગે છે બધાને, એટલે હું વારે વારે રીંગણનું શાક બનાવતી જ રહું છું. તમે પણ જરૂરથી બનાવજો. મારી રીતથી તમે બનાવશો તો ચોક્કસ સારું થશે. અત્યારે આપણે બધા જ રીંગણની અંદર સરસ મસાલો ભરી દઈશું. મિત્રો, તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક કરતા રહેજો. હું તમારી સાથે નવી નવી રેસીપી બનાવતી રહીશ. અત્યારે આપણે એમાં બધા જ ભરી દઈશું. અને તેની અંદર આપણે તેલ એડ કરીશું. 2 થી 3 ચમચી તેલ એડ કરીશું આપણે, કારણ કે ભરેલા રવામાં તેલ વધારે હોય તો વધારે સારું લાગે. શાક આપણું સારું બનશે. તેલને આપણે થોડું થવા દઈશું. તેલ થોડું થઈ જાય એટલે આપણે એની અંદર 1 ચમચી જીરું એડ કરીશું, 1/2 ટીસ્પૂન રાઈ એડ કરીશું અને થોડું 1/2 ટીસ્પૂન હિંગ એડ કરીશું. હિંગ નાખવાથી શાક પચન થઈ જાય છે આપણું. હવે આપણે આની અંદર ડુંગળી એડ કરીશું. ડુંગળીને સરખી રીતે આપણે સાંતળવાની છે. ડુંગળીને આપણે સરખી રીતે સાંતળીશું અને કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આપણે એને સાંતળીશું.
આપણી સંતળાઈ ગઈ છે. હવે આપણે નંગ ટામેટું એડ કરીશું. ટામેટા સાંતળાઈ ગયા છે આપણા. હવે આપણે અંદર મસાલો બનાવે છે થોડો અત્યારે એડ કરીશું, બાકીનું પછી એડ હવે આપણે થોડું પાણી એડ કરીશું, કારણ કે આપણા મસાલા બળી નહીં. હવે અંદર આપણે લીલું લસણ એડ કરીશું. અત્યારે સિઝન છે શિયાળાની, બે લીલું લસણ નાખીશું આપણે. હવે આપણે અંદર રીંગણ નાખી દઈશું ભરીને. બાકીનો આપણો જે મસાલો વધે છે એ પણ અંદર એડ કરી દઈશું. અત્યારે મેં ગેસ ધીમો જ રાખ્યો છે, કારણ કે આપણા મસાલા બળી નહીં. થોડા રીંગણને આપણે અંદર ખવા દઈશું, પછી આપણે અંદર પાણી એડ કરીશું. તેની અંદર થોડા સંતળાઈ જાય પછી આપણે એની અંદર પાણી એડ કરીશું. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચેક કરતા રહીશું અને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો મિત્ર કે આ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર અડધો ગ્લાસ પાણી નાખીશું. આપણે વધારે પાણી એડ નહીં કરીએ, કારણ કે રીંગણ જલ્દી થઈ જાય. અત્યારે મેં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને એક જ સીટી ધીમા ગેસે થવા દઈશું. એક સીટીમાં આપણા રીંગણ